સુરત સિવિલ હોસ્પિટલની નવી મેડિકલ કોલેજ બિલ્ડિંગ ખાતે દેશભક્તિથી પ્રેરિત તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કિડની બિલ્ડિંગની સામે આવેલી ગલી પાસેથી શરૂ થયેલી યાત્રામાં કોલેજના વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ અને તબીબી કર્મચારી ઉત્સાહભેર ભાગ લીધો। આ યાત્રાની વિશેષતા રહી કે ખાસ હેડ નર્સની તિરંગા સાડીમાં અલંકૃત હાજરી, જેમને નવી જોડાયેલી નર્સિંગ સ્ટાફની ટુકડીને ખૂબ જ આનંદભેર સ્વાગત આપ્યું। નર્સિંગ સ્ટાફની સંગઠિત અને શિસ્તબદ્ધ રજૂઆત દેશપ્રેમના ભાવને ઉજાગર કરતી નજરે પડી। આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ અન્ય પ્રખ્યાત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપ સૌ જાણો છો એમ હર હંમેશ સિવિલ હોસ્પિટલની અમારી જે બહેનો, જે સ્ટાફ છે, એ સ્ટાફ ભારતીય રંગે રંગાયેલી છે। આપ જોશો તો દરેક આજે રાષ્ટ્રધ્વજ તિરંગા સાથેની સાડી પહેરીને આપણી વચ્ચે આ તિરંગા યાત્રામાં જોડાયા છે। એમને હું અભિનંદન પાઠવું છું। 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે છેલ્લા ઘણા સમયથી આપ જાણો છો સુરત શહેરની અંદર તિરંગા યાત્રા થઈ રહી છે અને આજે આ સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર સંપૂર્ણ સ્ટાફ સાથે ડૉક્ટરો, નર્સો અને એસોસિએશનના દરેક મિત્રો જોડાયા છે। એ બધાને આપણે આજે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે આ તિરંગા યાત્રા યોજવામાં આવી એ બદલ સિવિલ હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફનો આજે અમે આભાર માનીએ છીએ અને આ જ રીતે આપણા દરેકની અંદર ભારતીય રાષ્ટ્રીય પ્રેમ જળવાઈ રહે અને વધુમાં વધુ સારી સેવા આપણે રાષ્ટ્રની કરીએ એ આશયથી આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।